દારૂ પકડાવશો તો તમારી હત્યા થઈ શકે છે। આ કોઈ હવામાં કરેલી વાત નથી, આ ગુજરાતમાં બનેલી ઘટના છે અને આરોપ છે કે યાગી ગેંગ આતંક મચાવી રહી છે અને તેમના વિરુદ્ધ કંઈ કરો તો તમને જાનથી પણ મારી નાખવામાં આવે અને પોલીસ વચ્ચે પડે તો પોલીસ પર હુમલો થાય। અને આ જ ગેંગના અસામાજિક તત્વોએ એક યુવકની સરા જાહેર છરી અને પાઇપોથી હત્યા કરી નાખી અને ફરાર થઈ ગયા। વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં આપણી જાબાજ પોલીસ હજુ આવા આરોપીઓને ડામી નથી શકી। આવો વિગતે વાત કરીએ આ ઘટના ક્યાંની છે અને પોલીસે હજુ સુધી શું કાર્યવાહી કરી છે તેના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામમાં જૂની અદાવતે ફરી એકવાર લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગામના યુવાન અક્ષય મકવાણાની જાહેરમાં છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરીને હત્યા કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે। નવાબંદર મરીન પોલીસ આ મામલે 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં મળતી માહિતી મુજબ અક્ષય મકવાણા ચીખલી ગામના સ્ટેશન વિસ્તારમાં આવેલા એક સર્વિસ સ્ટેશન પર પોતાની ગાડીનું કામ કરાવી રહ્યા હતા। તે દરમિયાન કોપ ગામના કેતન નાનજીભાઈ ભાલિયા, સુનિલ માધાભાઈ બારિયા અને વિપુલ પૂજાભાઈ બારિયા મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યા અને જૂના બંદૂક અને અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। પરંતુ થોડા જ સમયમાં વાત ઉગ્ર બની ગઈ અને તેમાં આક્ષેપ છે કે વિપુલ બારિયાએ અક્ષય પર છરી વડે તાબડતોડ હુમલો કરી છાતીના અને હાથના ભાગે ઘા ઝીંક્યા હતા, ત્યારે અન્ય 2 આરોપીઓએ લોખંડના પાઇપ વડે આડેધડ પ્રહાર શરૂ કરી દીધા હતા અને જાહેરમાં બનેલી આ ઘટનાથી સ્થળ પર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હુમલો એટલો જીવલેણ હતો કે અક્ષય લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો અને સ્થાનિક લોકો અને પરિવારજનોએ વચ્ચે પડી હુમલો અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। ગંભીર રીતે ઘવાયેલા અક્ષયને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આશરે 1 મહિના અગાઉ દીવ વિસ્તારમાં દારૂ પકડાવવાની એક ઘટનાને લઈને અક્ષય અને આરોપીઓ વચ્ચે બંદૂક શરૂ થયું હતું અને આ જ જૂની અદાવત અંતે હત્યામાં પરિણમી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાની જાણ થતાં નવાબંદર મરીન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી 3 આરોપીઓ સામે બીએનએસની કલમ 103(1) એટલે હત્યાનો અને તેમજ 135 હેઠળ જાહેરનામા ભંગનો ગુનો નોંધી 2 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને 1 આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લગાડી છે। આ ઘટના માત્ર ચીખલી જ નહીં પરંતુ સમગ્ર ઉના પંથકમાં ભય અને રોષનો માહોલ સર્જી દીધો છે અને મૃતકના પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। અહીંયા મહત્વની વાત તે છે કે એક જ મહિનામાં અનેક ગંભીર ગુનાઓના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે દારૂ પકડાવવા બદલ મોતને ભેટવું પડ્યું। આ તો કેવો કાયદોનો ડર હશે ગુનેગારોને કે પોલીસે આવો કાયદાનો ડર બેસાડ્યો હશે, તે લોકો સવાલ કરી રહ્યા છે। 15 દિવસ પહેલા યાગી ગેંગના એક વ્યક્તિ દ્વારા ઉનાની કોર્ટમાં યાગી ગેંગના આરોપીને રજૂ કરતા બીજા યાગી ગેંગના વ્યક્તિએ પોલીસ પર હુમલો કર્યો અને પોલીસ કર્મચારી જીતેશ દમણિયા સાથે માટું ભટકાયું હતું, જે મામલે ફરજમાં રૂકાવટનો ગુનો પણ નોંધાયો હતો। આ યાગી ગેંગ મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કોબ અને ચીખલી ગામમાં વારંવાર આતંક મચાવે છે, પરંતુ પોલીસ કદાચ તેમની સામે કાચી પડતી હશે એટલે જ વારંવાર આવા ગુના કરતા લોકો ડરતા નથી અને આવી હત્યાને અંજામ આપે છે। હવે જોવાનું રહ્યું કેટલી ઝડપથી પોલીસ આ આરોપીઓને ઝડપી પાડે છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।